રામ 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 રામ. આપણે તમને 16 તારીખ 5મો મહિનો 2026 આપણે પાયાનું ખાતર આપ્યું હતું મલ્ટી ગોલ્ડ ભાવનગરની એમઆર પ્રોડક્ટ નું ઓર્ગેનિક ખાતર છે. પેલા તમારું નામ પૂછી લે. તમારું નામ શું? પેલા મારું નામ વાલજીભાઈ મંજીભાઈ ઉકળિયા. વાલજીભાઈ મંજી. અને ગામ? મીણાપુર. ગામ મીણાપુર, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો આપણે તમને મલ્ટી ગોલ્ડ ખાતર આપ્યું હતું, એનું તમને આ રિઝલ્ટ જેવું લાગ્યું? રિઝલ્ટ હું આ 2 વર્ષથી વાવું છું, મને તો આ ગમ્યું છે. કેટલા વીઘાનો કપા છે? કપા થયો 3 મહિનાનો થયો છે. કેટલા વીઘા? કેટલા વીઘાનો? વીઘા 12 વીઘા. 12 વીઘા. એમાં તમે કેટલી થેલી વાવી હતી? આમાં વાવી 2, 4, 6, 8 થેલી વાવી. 8 થેલી પાયામાં જ વાવ્યું છે ને? પાયામાં જ વાવ્યું છે. બરોબર. અને અત્યારે આ કપા 3 મહિનાનો થયો. પછી આમાં બીજું કઈ કપામાં વાયેલું? ના, કઈ નહીં. પૂરિયા ખાતર? ના, એવું કઈ રીતે વાવતા જ નથી. પૂરિયા ખાતર નાખતા જ નથી કોઈ દી તમે? પ્યોર ઓર્ગેનિક? પ્યોર ઓર્ગેનિક કરે છે. બરોબર. અને આપણા રેગ્યુલર કસ્ટમર કાયમ ઓર્ગેનિક બધી દવાઈ લઈ જાય છે. બરોબર. અને કપા અત્યારે આવડો ક્યારે હમણો થઈ ગયો છે, તો હજી બીજું કઈ નાખ્યું આપણે ઓર્ગેનિક સિવાય? કાંઈ મલ્ટીગોલ્ડ ખાતર નાખ્યું ને એક જ બીજું કઈ નાખ્યું ને ખાતર? બરોબર. આમાં બીજું કઈ ખાતર વાવ્યું જ નથી? હા, બીજું કઈ ખાતર નથી. બરોબર. અને આમ ક્યાંય પીળો પડ્યો નથી? ના, કઈ છે જ નહીં. પીળો ન પડ્યો તે સોડો ન હુકાતો, બધું કમ્પ્લીટ છે. આખામાં એક જ હરખો હે ને? એક જ હરખો. તો આ ખાતર તે તમને કેમ લાગ્યું? મને ખાતર ફાવ્યું. ફાવ્યું ને? હા, ખાતર મને ફાવ્યું. બીજા ખેડૂત મિત્રોનું આવું હોય તો વાંધો નહીં ને? હા, વાંધો નહીં. અને આ કેવડી બેગ કેવી હતી? 50 કિલોની? 50 કિલોની બેગ ને 1150 ભાવ ગણનો. એક ગણી એકરે એક નાખીને આવે. બરોબર. અને આ ઓર્ગેનિક આવે એટલે કદાચ વધારે નાખી તો નડે ને, ઓછું રાખો તો કઈ નુકસાન ન થાય. એમ પણ કઈ વધારે જરૂર નહીં, એટલું રાખો તો. હજી મને 3 મહિના થયા તો જો કેટલો પાવર બતાવે છે, અને હજી આનો પાવર લાંબો સમય સુધી રહે. અને આપણે 50 કિલો ના આવે ને, ચોખી લેવાય નહીં. અને એની હે ને ભરતી ફૂલ આવે છે. બીજા ખાતર કરતા હે ને ભરતી એની વધારે આવે છે. બરોબર. ઠેલી મોટી આવે છે અને આમ ભરતી વધારે આવે. ટૂંકમાં પ્યોર સેન્દ્રીય માંથી બનાવેલું છે એટલે દાણાદાર, એટલે આમાં રેતી જરાય ન નીકળે. ના, આમાં સૌથી વધારે હે ને કાર્બન નો તત્વ આવે છે. કાર્બન આપણી જમીનમાં બહુ ઘટે હતા. બરોબર. આપણી જમીનમાં અત્યારે કાર્બન હાવ બધા એમ કે ને લગભગ કંપની વાળા કાર્બન લાયા એટલે કાર્બન જોવે. આપણે ખાતર વાપરો એટલે કાર્બન ની કઈ જરૂર નહીં. 50% કાર્બન આવી જાય. આ ખાતર ભેગો 50% કાર્બન આવી જાય, અને બીજા જે તત્વ ઘટતા હોય બેક્ટેરિયા બધું આમાં આવી જાય, એટલે કઈ ઉપાય નહીં. બધા સૂક્ષ્મ પોષક તત્વ આવી જાય એટલે બીજું કઈ નાખવાની જરૂર પડે જ નહીં. બરોબર. આ બીજા બધાના ખાતરમાં ભેળ ઝીંક ને પોટાશ ને સલ્ફર ને આપણે આમાં કઈ ભેળવાની જરૂર નહીં. આમાં એવું કઈ નાખવાની જરૂર ન પડે. બરોબર. નકરું ખાતર એકલું વાવી દો એટલે, અને ગમે એ પાકમાં શાકભાજી હોય, કપા હોય, જીરું હોય, ગમે એમાં હાલે. હરગો હોય, ગમી હોય. બરોબર. બકાલું હોય, બગીચો હોય, બાગાયત પાક હોય, ગમી હોય, બધે માલે. કપા તમે જોઈ શકો છો, બધે ફ્લાવરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ બીજા ખેડૂત મિત્રો વાપરવું હોય તો વાંધો નહીં ને? વાંધો નહીં, વાપરી શકે. કઈ વાંધો નહીં. અને આ ફરીને આને ક્યારે તમારે ફરીને પાછું ક્યારે વાવવાનું? હવે ફરીને તો હરકો ફાલ ફુદરું બેવે એટલે શ્રાવણ મહિના વાવવાનું. વાવવું. બરોબર. પછી કઈ નાખવાનું નહીં? ના, પછી કઈ નાખવાનું નહીં. પછી પૂરું. પછી કઈ નાખવાની જરૂર નહીં પડે. બરોબર. પછી જરૂરી ન પડે. આમાં 2 વાર ખાતર આવી ગયું હોય. બધા 2 વખત વાવે બધા. હા. પાયામાં વાવ્યું હોય તો અત્યારે મોડું વાવે. હા. પાયામાં ન વાવ્યું તો વહેલા વાવી દે. પણ પાયામાં વાવ્યું હોય ન વાવ્યું ફેર દેખાડે ને? ફેર દેખાડે ને. એમને નથી વાવ્યું. બરોબર. પડખે મોટો છે. બરોબર. એ તમારા છોકરાનો છે? એમાં મોટો છોકરો. એમાં નથી વાયેલું, આમાં વાયેલું. અત્યારે વાયું. બરોબર. એમાં અત્યારે વાયું. એ અઠવાડિયું થયું. બરોબર. કાંઈ વાંધો નહીં. પણ તમને ટૂંકમાં આમ સંતોષ ને કે નાના રિઝલ્ટ સારું એમ? અને તમે આપણી રેગ્યુલર દવાઈ બધી પોર વાપરી હતી? હા, બધી વાપરી હતી. બરોબર. તો તમને બધી દવાઈ થી બધા રિઝલ્ટ બધી 100% ને? કાંઈ વાંધો નહીં. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો, જેથી કરીને હું આ ખોટા બીજા ખર્ચા આપણે કરવા નહીં. અને આ દવાઈથી ને આપણી દવાઈથી રિઝલ્ટ આવતું હોય તો આપણે બીજી હોલે સાંટવી પડે, અને લાંબો સમય રિઝલ્ટ રહે, અને ઓછો ખર્ચો આપણે થાય. અને તમારે ખાતર લેવું હોય તો મારો મોબાઈલ નંબર છે 9753 ગામ ચોકડી. ફોન કરીને આવી શકો છો. બરોબર. અને બીજા કોઈ વેપારી મિત્રોને લેવું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે ને? અને ગમે વેપારીને લેવું હોય તો આપણને કોન્ટેક્ટ કરો ને, તમને ખાતર મળી જાય છે. બરોબર. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.